નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ હાલના ટોપ 20 ન્યૂઝ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં કરાવ્યું ધ્વજવંદન, કહ્યું વિરાસતથી વિકાસ બન્યો છે ગુજરાતનો મંત્ર. પોરબંદરમાં 78મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સમુદ્રમાં તિરંગો ફરકાવવામાં આવ્યો. ઓડિશા પ્રસિદ્ધ રેત કલાકાર સુદર્શન પટનાયકે 78મા સ્વાતંત્ર્ય દિવસના અવસર પર પુરી બીચ પર રેતીની કલા બનાવી. પટના બિહાર આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવે કહ્યું, દરેકને સ્વતંત્રતા દિવસના અવસર પર અભિનંદન આપું છું. અમે હંમેશા સ્વતંત્ર રહીએ ને સુનિશ્ચિત કરવા અમે સંકલ્પબદ્ધ છીએ. વડાપ્રધાન મોદીએ 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. 78મા સ્વાતંત્ર્ય દિવસના અવસર પર દ્વારકા મંદિર પર ચડાવાઈ રાષ્ટ્રપ્રેમની ધ્વજા. 78મા સ્વાતંત્ર્ય દિવસ પીએમ મોદીએ લાલ કિલ્લા દિલ્હી ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેનારા શાળાના બાળકો સાથે વાર્તાલાપ કર્યો. કન્સ્ટ્રક્શન સાઇટમાં બોરમાંથી અવિરત નીકળી રહ્યું છે પાણી. પંચમહાલના મુવાડા ગામે આશ્ચર્યચકિત ઘટના. પીએમ મોદી 11મી વખત તિરંગો ફરકાવ્યો. આ વખતે પણ હતી ખાસ પાઘડી. બાવળાના ડેઢાણ ગામે તંત્રના પાપે વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું કરુણ મોત. ઘટનાને લઈને ગામ લોકોમાં રોષ. અમરેલીના ધારીમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી. એસટી બસ સ્ટેન્ડ ખાતે તિરંગા યાત્રા યોજાઈ. ધારાસભ્ય અને ભાજપ હોદ્દેદારો સહિત જોડાયા. સલાયા મરીન પોલીસ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ. પોલીસ સ્ટાફ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા. દેશભક્તિનો માહોલ જોવા મળ્યો. કેશોદમાં સરકારી આદર્શ નિવાસી શાળા ખાતે જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ. કુલ 44 જેટલી ટીમોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન. જંબુસરમાં નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા યોજાઈ. ધારાસભ્ય ડીકે સ્વામીએ યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન. વિવિધ શાળાના બાળકો જોડાયા. જંબુસરના ડાભા ગામે જુમા મસ્જિદ પાસે વર્ષો જૂની જર્જરિત પાણીની ટાંકી જમીનદોસ્ત કરાઈ. ગામના સરપંચે પરિવારને લાખોનું થયું નુકસાન. જમ્મુ અને કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન શહીદ થયેલા કેપ્ટન દીપકસિંહને પુષ્પાંજલિ અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. કર્ણાટક બેંગલુરુમાં માણેકશા પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 78મો સ્વતંત્રતા દિવસ. ઝારખંડના સીએમ હેમંત સોરેને રાંચીના મોરાબાદી ગ્રાઉન્ડમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ 78મા સ્વાતંત્રતા દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી. જિલ્લાના સાયલામાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.